દર્શકો, કેમ છો બધા? આનંદમાં? વિષ્ણુ ભગવાનની શ્રેણીમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ એ પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આજે આપણે વાત કરવી છે ગરુડ પુરાણની અંદર બ્રહ્માજી અને મહાદેવજી વચ્ચેનો એક સંવાદ છે, એની આપણે આજે વાત કરવી છે, જે ગરુડ પુરાણમાં એનું વિસ્તૃત વર્ણન છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કેવું છે. કેવા છે વિષ્ણુ ભગવાન? શાંતાકારમ, શાંત આકાર છે. ભુજગ શયનમ, શેષનાગ ઉપર શયન કરે છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ, વિશ્વના આધાર છે. ગગન સદૃશમ, ગગન જેવા છે, મેઘ જેવા છે. ગગન સદૃશમ, બરાબર. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતં કમલ નયનૈ યોગીભિર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. જે દેવોના ઈશ્વર છે, જે વિશ્વનો આધાર છે, જે ગગન જેવા વિશાળ છે, જે મેઘ જેવો જેનું વર્ણન છે, જે શુભ અંગોવાળા છે, જે લક્ષ્મીપતિ છે, જેના નયન આંખો કમળ જેવી છે, જે યોગીઓને ધ્યાનથી પ્રાપ્ત થાય છે, એવા વિષ્ણુ ભગવાન ભયને દૂર કરનારા છે, એવા વિષ્ણુ ભગવાન છે. તો કેવા વિષ્ણુ ભગવાન છે? આપણને એનું વર્ણન સાંભળીને પણ આનંદ થઈ જાય. હવે આ જે પરમાત્મા સર્વ લોકોના સ્વામી છે, જગતનું પાલન પોષણ કરનારા છે, એને આપણે દંડવત પ્રણામ કરીએ. અને હવે આપણે ગરુડ પુરાણમાં આધારિત જે બ્રહ્માજી અને મહાદેવજીનો સંવાદ છે એ જાણીશું. એકવાર બ્રહ્માજીએ રુદ્રને પૂછ્યું, હે પ્રભુ, તમે સ્વયં ભગવાન છો, છતાં તમે ધ્યાનમાં બેસો છો ત્યારે કોનું ધ્યાન કરો છો? ત્યારે રુદ્ર એટલે કે મહાદેવજીએ કહ્યું, હે પિતામહ, હે બ્રહ્માજી, ધ્યાન કરવા યોગ્ય તો વિષ્ણુ ભગવાન એક જ છે. વિષ્ણુની આરાધના કરવા માટે જ મેં શરીરે ભસ્મ લગાવી છે અને માથે જટા ધારણ કરી છે. મહાદેવજી, તો પછી એ કહો કે તમે વિષ્ણુ ભગવાન કેવા છે જેનું તમે ધ્યાન ધરતા ધરતા મંદ મંદ મુસ્કુરાવો છો, તમને આનંદ આવે છે? તો એ કેવા છે એની તમે મને વાત કરો. ત્યારે ભગવાન કહે છે, મહાદેવજી કહે છે કે મારા પ્રિય પ્રભુનું સ્વરૂપ તો સર્વવ્યાપક છે, અદ્વૈત છે, નિરાકાર છે, જેનું પવિત્ર પદ્મનાભ હંસ સ્વરૂપ છે. આ પરમેશ્વરથી વ્યક્ત અને અવ્યક્ત બધું ઉત્પન્ન થયું છે. વિષ્ણુ ભગવાન જગતને પોતાની અંદર સમાવનારા અનંત પુરુષોત્તમ છે, જેમનું મુખ અગ્નિ છે, મસ્તક સ્વર્ગ છે, નાભી આકાશ છે, બંને ચરણ પૃથ્વી અને બંને નેત્ર સૂર્ય અને ચંદ્ર છે. તેવા વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરતા કરતા હું આનંદિત થાઉં છું, પુલકિત થાઉં છું. મારા આરાધ્ય દેવ છે એવા વિષ્ણુ ભગવાન સત અને અસતથી પર છે. દેવો, યક્ષો, રાક્ષસો, નાગો બધા તેમની અર્ચના કરે છે. તેમના ઉદરમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય લોક સમાયેલા છે. એવા વિષ્ણુ ભગવાનનું હું ચિંતન કરું છું. આગળ કહે છે મહાદેવજી, સમસ્ત દિશાઓ જેમની ભુજાઓ છે, પવન જેનો ઉચ્છ્વાસ છે, મેઘમાળાઓનો સમૂહ જેના વાળ છે, કેશ છે, અને નદીઓ જેમના અંગોના સાંધા છે, સમુદ્રો જેમની કુક્ષી છે, એવા તે કાલાતીત છે. અને આગળ કહે છે કે એ જે પ્રભુ વિષ્ણુ તે જગતના આદિ કારણ છે અને સ્વયં અનાદિ પણ છે, એવા તે નારાયણનું હું ધ્યાન કરું છું. જેમના મનથી ચંદ્રમા, નેત્રથી સૂર્ય, મુખથી અગ્નિ, ચરણોથી પૃથ્વી, કાલથી દિશાઓ અને મસ્તકથી સ્વર્ગની સૃષ્ટિ થઈ છે. જે પરમેશ્વરથી સર્વ મનવો, મન્વંતરો અને વંશાનુચરિતો પ્રચલિત થયા છે, તે દેવની હું આરાધના કરું છું. આવા પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દરેકે શ્રી વિષ્ણુ ભગવાનના શરણે જવું જોઈએ, એવું મહાદેવજી બ્રહ્માજીને કહે છે. તો આપણે પણ વિષ્ણુ ભગવાનના શરણે તો રહેવું જોઈએ. પ્રસન્નતાથી બ્રહ્માજીએ જયકારો કર્યો. બ્રહ્માજીને એવો આનંદ થયો ને એટલે જયકાર, ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણુ ચરણમાં આજની વાત આપણે સમર્પિત કરી આજની વાતને પૂર્ણ કરીશું. આવતીકાલે વિષ્ણુ ભગવાનની વાતમાં જ આપણે આગળ વધીશું. આજે આપણે પ્રાર્થના કરીએ.
ઓમ સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વનમાલી ગદિશાંગી શંકી ચક્રી ચનંદકી, શ્રીમાન નારાયણ વિષ્ણુ વાસુદેવ અભિરક્ષતુ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમો નમઃ. દર્શકો, આવતીકાલે ફરીવાર વિષ્ણુ ભગવાનની વાત સાથે મળીશું. ત્યાં સુધી સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ.